હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? આજે એક સરસ મજાની રેસીપી બતાવું, કારણ કે આજે હું પણ મારા છોકરો માટે બનાવું છું. મેં ડુંગળી અને ટામેટાર અને લસણનો પેસ્ટ બનાવ્યો છે અને એને મેં હલકાને હાથે મેં ચડાવવા મૂકી દીધું છે. તો હવે આપણે રોટલી મેળવી નાખશું અને એમાં થોડુંક તેલ પાડીશું. તેલ પાડીશું એટલે સરસ મજાની ગુંદીન બની જશે શાક રોટલી. કોઈ દિવસ ના બનાવી હોય તો ટ્રાય કરજો, અને રેસીપી મારી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક સપોર્ટ કરજો યુટ્યુબમાં. હવે આપણે એને સરસ મજાની આવી રીતે આમ ગૂંદી નાખશું, એટલે તેલમાં બધે મિક્સ કરી નાખશું. પછી હલકે હલકે આપણે ટામેટાનું શાક છે અને ડુંગળીનું પેસ્ટ છે, તો એને સામાન્ય રીતે આપણે ચડવા દઈશું. અને પછી જ આપણે એને અંદર નાખશું, એટલે થોડીક ગુનગુના થઈ જશે, એટલે સરસ મજાનું પેસ્ટ થઈ જશે. એટલે કોઈ દિવસ ઘરે બાળકો માટે ટ્રાય કરજો. ટામેટર અને ડુંગળીનું પેસ્ટ બનાવીને અને રોટલી ને આપણે બનાવી દીધો છે. અને આપણે એને સરસ મજાનું આપણે ફેરવી દઈશું, કારણ કે એક મિક્સ થઈ જાય એટલે બાળકોને પણ સરસ લાગે. અને થોડીક વાર એને ઢાંકીને મૂકી દઈશું, એટલે સરસ મજાની પેસ્ટ સરસ બની જશે. સારું લાગે તો કોમેન્ટમાં લખજો કે હા રેસીપી સારી છે. જો હું તમને બતાવું, જો બની ગઈ ને સરસ મજાની. જો મેં બી ચાખી જોઉં છું કે એકદમ લાજવાબ બની છે. તો બાળકો માટે તમે પણ બનાવજો. હવે થોડીક માટે આપણે એને ઢાંકી દઈશું, કારણ કે બધું સબ્જી વગેરે છે એ મિક્સ થઈ જાય, એટલે કે થોડીક ટેસ્ટી બની જાય. કારણ કે મેં મારા હાથથી જ મેં મારા બાળકો માટે બનાવી છે, તો તમે બી તમારા બાળકો માટે બનાવજો. કેમ કે બાળકોને આ બનાવી આપશો ને તો બહુ સરસ મજાની ભાવશે. બીજી વાત તમને કહેશે કે મમ્મી આવી રીતે અમને બનાવી આપો, કે જરૂર ટ્રાય કરજો. હવે જો હવે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે આપણે એને બંધ કરી દઈએ. જય માતાજી.